માતાજી મિત્રો, આપણે આજે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે ઉઠ્યો હું 10 વાગ્યા, કારણ કે કોલેજ જવાનું છે નહીં, કારણ કે 2-3 દિવસ આવી નકરા ધક્કા જ થાય. પહેલેથી ગયા તો લેક્ચર કેન્સલ થયા, કાલે ગયા તો સાહેબ કે લેક્ચર નથી લેવા, સેમિનાર ભરીને આવતા રહ્યા. એટલે હવે બધા ભાઈબંધોએ નક્કી કર્યું છે કે સોમવારથી જાવ એટલે આવી જાય આપણે એ રૂમે રહેવાનું છે. કંઈક કામ બામ આવશે તો રખડવા જાઉં, બીજું હોય શું એમાં ત્યાં આવી. ભાઈબંધે કીધું તું કે ફોન કરે કે જાઉં આપણે, એટલે ફોન આવે પછી તમને કહું. તો હું ભલે અહીંયા રાજકોટમાં આટા લેતો હોય, આપણે કોલેજ જ નથી જવાનું એટલે, પણ આપણે ગામડે પાણી વળવાનું બધું કામકાજ હાલે જ છે. હર્ષિલભાઈ નીતલો ભાઈ ત્યાં છે, એટલે તમે જુઓ આગળની કંઈક. આ અમારા હર્ષિલભાઈ માવો લેવા વયા ગયા હતા. હવે પેંડા બનાવે કે અડદિયા બનાવે એ કંઈ ખબર નથી, પણ હમણાં જવાનું છે ને અમદાવાદ, એટલે આ માવો લેવા ગયો એ છે. કાંઈ કામ હતું નહીં તો હું ગુરુકુલે ભાગ્યો. આ ગુરુકુલનો વ્યૂ છે, તમે જોવો. ગાડી બાડી પાર્ક કરી દીધી, પછી ભાઈબંધને બોલાવ્યો. મેં કીધું આ બેઠા હાલ મારે તો રૂમે આવો. જો આ આવી ગયો દીપભાઈ વગાસી અમારે. તા એને રૂમે ગયો ને તો આ તો પત્તાને બાકાજી બોલાવતો હતો. મેં કીધું આ કરવા આવ્યો તમે યાર, મને કે તારે રમવું. મેં કીધું મને ક્યાં રમતા આવડે હેલા ભાઈ, એટલે જ ને, નકર તો તમારે જેમ થોડો હોય. જો આ પત્તાની આમ જો આ બાઇટ બનાવી ભાઈ 13 પન્ના રમતા હતા, એમાં મને જ કઈ ખબર પડતી નથી. પણ આ જો હે ને, બાકી કારીગરના બાચકા હે બધા, બાકી એકથી એક વધે એમ હે. આ 5:30-6 જેવું જોતા તો વરસાદ બાકાજી કી બોલાવવા માંડ્યો. આ ભર શિયાળે વરસાદ પડે, એમાં કરવું હું કઈ ખબર નથી પડતી. આ જોવો વરસાદ, તમે જોવો ખાલી. તો મિત્રો આપણે ભેળ બનાવી લીધી, હવે ખાઈ લઈ. તમે જોવો આ આપણી ભેળ. હવે ભેળ ખાઈ લઈ, વ્લોગ જોતા પછી તમને મળું. આપણે ભેળ ખાઈ લીધી, વધારે ખવાઈ ગઈ છે, પણ એમ કઈ વાંધો નથી આવે. એમ ભેળમાં તો શું હોય, બચી જાય આગળ થોડીક વારમાં. થોડીક વારમાં ભાઈબંધનો ફોન આવે એટલે 2 વાગે આવવાનું કરી દઈશ. આવે તો હટાણે તો પેલા પાણી પી લઈ, પછી તમને મળું. જો તમને આ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને મળીએ આવા જ નવા બ્લોગમાં આવતીકાલે.